અને આ દિવાળીનો તહેવાર માથે આવી ગયો છે. આ તમે ખરીદી કરવી એમાં ને એમાં બધા દિવસો ગુમાવી દીધા. હવે ઘર તો સાફ કરો વહેલી તકે. ઘર સાફ થઈ જાય. આ તમને ખબર ને મારથી નથી થાય એમ. ઉપર ચડ ઉતર કેમ કરવું મારે? કોક છે ને કામવાળીને લાવી દેજો એટલે ઘર સાફ થઈ જાય. અરે પણ તમે ઘરની અંદર હાહુ વહુ બે સવો. હજી આ ઘરમાં આમ જો કલર કરવાનો બાકી છે. આમ દિવાલોમાં ડાઘા કેટલા પડી ગયા છે. પહેલા તમે કલર વાળા નક્કી તો કરો, પછી અમને કયો. બધું અમારે સામાન નાખવો હોય ક્યાં? બધેથી ઉતારી તો લેવું. થઈ જાહે ભાઈ, બધું થઈ જાહે. તમને તો પાછું કઈ કીધું ન થાય. હા, તમારે કેવું જ છે, કરવું એને ખબર હોય ને. મારે કોઈ કારીગરોને લાવીને કલર નથી કરાવવાનો. તમે ઘર સાફ કરીને નવરા થાવ ને તો મારે પીસડો હાથે માર દેવો છે. પછી એમ કરવા દે, પછી આ બધું ગયડા જ કરવાનું. તો મારે લોકોને કઈ જગ્યાએ મારે પોગવું? હા બેટા, કોણ છે આ ભાઈ અને શું થયું છે એને? એક મિનિટ પપ્પા, હું તમને બધી વાત કરું છું. આ મારો દોસ્ત રવિ છે અને બરોડામાં અમે બંને સાથે હાઈસ્કૂલમાં ભણતા. હા તો બરાબર છે બેટા, પણ અત્યારે એને આ બધું શું થયું છે? અરે પપ્પા, હું જ્યારે રસ્તામાંથી પસાર થતો હતો ને ત્યારે મેં આને ઘાયલ અવસ્થામાં ત્યાં રસ્તા પર રોડ વચ્ચે પડેલો જોયો ને એમનું એક્સિડન્ટ થયું છે. અને પછી પપ્પા એને સીધો હું હોસ્પિટલ લઈ ગયો અને ત્યાં ડૉક્ટર પાસે એમની સારવાર કરાવી છે અને ડૉક્ટરે કીધું છે કે આને થોડા દિવસ આરામની જરૂર પડશે. એટલે પછી હું એમને છે ને આપણા ઘરે લઈ આવ્યો. હા સારું બેટા, પણ એમનું ઘર ક્યાં છે? એમનું ઘર તો અહીંયા આપણે ભરૂચમાં જ છે પપ્પા. પણ બેટા, એના મમ્મી પપ્પાને જાણ કરી કે નહીં? એમના મમ્મી પપ્પા આયા જ નથી અને એમનું કોઈ છે નહીં ને, એટલા માટે જ હું એમને અહીંયા લઈ આવ્યો છું. સારું, કોઈ વાંધો નહીં. તો ભલે થોડા દિવસ આપણા ઘરે રહે અને આરામ કરે. એની તબિયત સારી થઈ જાય પછી એ જતો રહેશે. કોઈ વાંધો નહીં બેટા, તારું ઘર છે એવું સમજીને જ રહેજે. હો, કઈ વાંધો નહીં. હા, તો શું નામ છે બેટા તારું? રવિ. હા રવિ. રવિ એટલે સૂર્ય, સૂર્યનું તેજ. સારું બેટા, તું છે ને જરાય નહીં મૂંઝાતો. આ ઘર તારું છે ને એવી જ રીતે રહેજે, હે ને? અને જો તને છે ને બહુ વાગ્યું છે એટલે કળતર ભરાણી છે. હું તારા માટે હળદર વાળું દૂધ બનાવી આવું. સારું થયું બેટા કે સમયસર તું ત્યાં રસ્તામાં પહોંચી ગયો અને આને સમયસર સારવાર મળી ગઈ. નહીંતર અત્યારના જમાનામાં તો છે ને લોકો એવા છે ને કે એકબીજાની મદદ કરવાના બદલે આ મોબાઈલ લઈ લઈને આમ વિડીયો બનાવતા હોય. કોણ જાણે પછી એ વિડીયોને શું કરવાના હોય? અરે એમાં શું મળતું હશે લોકોને? અરે એના કરતાં કોઈની મદદ કરીને લોકોને હોસ્પિટલ પહોંચાડી દેતા હોય તો. હા સાચી વાત છે અંકલ. હા, માધવે મને મદદ ન કરી હોત તો ખબર નહીં મારું શું થયું હોત. ના ના, કોઈ વાંધો નહીં. આ તો કહેવાય છે ને કે જેની સાથે ગયા જન્મના લેણ દેણ હોય ને એ લોકો આપોઆપ ભેગા થઈ જતા હોય છે. અને આ પણ પપ્પા, તમે જ મને જે સંસ્કાર આપ્યા છે એને તો હું ફોલો કરું છું. સારું સારું બેટા, કઈ વાંધો નહીં. હવે જો કોઈ પણ જાતનો મનમાં સંકોચ રાખ્યા વગર તારે અહીંયા રહેવાનું છે અને ડોક્ટરે જે કાંઈ પણ દવા બધી આપી છે ને સમયસર લેતો રહેજે. અને પાછું જ્યારે બતાવવા જવાનું થાય ને ત્યારે તું જઈ આવજે. ભલે પપ્પા, હવે હું છે ને એમને રૂમમાં લઈ જાઉં છું, એ થોડો આરામ કરશે. હા હા, સારું સારું, જાઓ અંદર. નિશા, આને કદાચ તું નહીં ઓળખતી હોય. આ મારો મિત્ર રવિ છે. અમે બંને હાઈસ્કૂલમાં સાથે ભણતા હતા અને એમનું છે ને એક્સિડન્ટ થયું છે. એટલે હવે હું અમને આપણા ઘરે લઈ આવ્યો છું અને થોડાક દિવસ અહીંયા જ રહેશે. આકાશ, હું આ નાલાયકને સારી રીતે ઓળખું છું. પિયરમાં મારો પાડોશી છે. અને નિશા, બેસ્ટમાં બેસ્ટ ફ્રેન્ડ મારો આ રવિ છે. અને અમે જ્યારે હાઈસ્કૂલમાં હતા ને ત્યારે બહુ ઢીંગા મસ્તી કરતા. અને તને પેલી મેટર યાદ છે?
આનંદવાળી. એ ક્યાં કહેવાની જરૂર છે? અમે હોસ્ટેલમાં પણ સાથે જ રહેતા હતા અચ્છા અને બહુ મજા કરતા. પણ આ અહીંયા આ શહેરમાં અત્યારે શું કરે છે? અરે એ બધું છોડ, એનું એક્સિડન્ટ થયું હતું ને એટલે હું એને ઘરે લઈ આવ્યો છું અને હમણાં એ થોડા દિવસ અહીંયા જ રહેશે. સારું, વાંધો નહીં. તું જા ને એમના માટે થોડું પાણી લઈ આવું. ઓકે, સારું. રવિ, તું અહીંયા બેસ. રવિ, આ દવા લીધા પછી તને દુખાવામાં રાહત તો છે ને? પેલા કરતા ઘણું સારું છે. આ તારા ઘરે આવ્યો ને એટલે અડધું ટેન્શન ને અડધું આ દુખતું મટી ગયું છે. કાંઈ વાંધો નહીં, આ તારું ઘર જ સમજજે. અને હા, કાંઈ પણ કામકાજ હોય ને તો તારી ભાભીને કહી દેજે, એ તારો ખ્યાલ રાખશે. બરાબર છે? હા, ભાભી ઘણા સારા છે, નગર આવી રીતે કોઈને ઘરમાં આવવા ન દે. ભાભી કોના? મારા. આ લે લીંબુ શરબત પી લે. તારી આવી બધી હરકતો કરવાનું બંધ કરી દેજે. તું હજી તારા લખણ નથી ભૂલ્યો. તે ત્યાં તો મને શાંતિથી નથી રહેવા દીધી, અહીંયા પણ મારી પાછળ પાછળ આવી ગયો. એટલે જ તો આવ્યો છું તારી પાછળ પાછળ આ એક્સિડન્ટ નું નાટક કરી રે. શું કરું હવે? તું આ લગ્ન કરીને અહીંયા આવી ગઈ, મને એકલો છોડીને. ભરૂચમાં તારી સિવાય મારું હતું કોણ? તું મને એક વાત કે, તે આ તારા ટપોરી વેળા હજુ બંધ નથી કર્યા? કેમ? આ તારા ગયા પછી તો મેં ઉલટાના વધુ શરૂ કરી દીધા છે. એકલો રહ્યો, કોકની હારે મગજમારી તો કરવી કે નહીં મારે? હે, હું કેવું તારું? સોરી, તારે તો લગ્ન થઈ ગયા છે નહીં? મારો જૂનો પુરાણો પ્રેમ એકમાત્ર તું. મેં સાંભળ્યું છે કે થોડા સમયમાં દુબઈ જવાની વાત ચાલે છે. આપણે ક્યાંય નથી જવાનું. જો એ પંચાયત તારે કરવાની જરૂર નથી. અને તું અહીંયા શું મારું લગ્ન જીવન તોડાવવા આવ્યો છે? હું તને ચોખ્ખું કહી દઉં છું, જેટલું બને ને એટલું જલ્દી અહીંયાથી નીકળી જાજે, નહીતર મારાથી ખરાબ કોઈ નહીં હોય. મારે તો કાલે જતું રહેવું છે, પણ આ તારો પતિ એટલે કે મારો ફ્રેન્ડ મને નહીં જવા દે. કેમ ખબર હે? હે, મારો બેસ્ટ ફ્રેન્ડ છે એ. આટલા હતા ને આટલા લંગોટારે બાંધેલા છે. બોલો હવે એ આવી હાલતમાં મને ક્યાંથી જવા દેશે? સહન તો કરવું પડશે તારે મને, નહીં? જો તે તારી હરકતો આવીને આવી રાખીને તો હું તારી બધી જ સચ્ચાઈ મારા પતિને કહી દઈશ. પછી અડધી કલાક પણ તને આ ઘરમાં નહીં રહેવા દે. કેમ કહીશ તું? તું એને તારી સામે નાટક હું કરું? કેમ કહીશ ને તું કે મેં તારી હારે આવું કર્યું તું, આમ કર્યું તું, હાથ અડાડ્યો તો? હે, આ છોડ ને, પેલા દિવસમાં ક્યાં બધું કરી લેવું. એટલે મૂળ વાત એવી છે કે 5-6 દિવસ આપણે આ ઘરમાં જ ધામા નાખેલા. તૈયાર થઈ જાય. તું છે ને તારું મોઢું સંભાળીને વાત કર. અને એમ પણ હું તારી સામે આવવાની પણ નથી. નહીં આવતી સામે? આપણે એવું અભિમાન નહીં, હું આવી જઈશ સામે. બસ બેશરમ, મોઢું બંધ કર તારું. તારી આવી વાતોથી મને ઘીન આવે છે. એમ? પણ મને તારા લીંબુ શરબત થી પ્રેમ આવે છે. તારા જ જેવું છે. અચલ, અહીંયા ઊભો રહેવાનો કોઈ મતલબ જ નથી. તું જા ને, થોડી વાર પછી હું આવીશ બહાર. હા બેટા, તું આ તારા મિત્રને આપણા ઘરે લઈ આવ્યો છો એ તો બરાબર છે, પણ એ માણસ તો સારો છે ને, કોઈ ખોટી આદત નથી ને. એનું એક્સિડન્ટ થયું તે એની સારવાર કરાવી, આ બધું તો બરાબર છે.
અને માન્યું કે એના ઘર પરિવારમાં પણ કોઈ નથી, તો શું સગા સંબંધી પણ કોઈ નથી કે આની દેખરેખ કરે? પપ્પા એમાં એવું છે ને કે નાનપણથી જ્યાં મમ્મી ગુજરી ગયા છે અને હમણાં ઘણી લાંબી બીમારી ચાલતી હતી એના પપ્પાને પણ થોડા સમય પહેલા એ પણ ગુજરી ગયા છે. એટલે બિચારો સાવ એકલો છે. એટલે મને એમ થયું કે મારા ઘરે એને લઈ આવું અને મારો નાનપણનો મિત્ર પણ ખરો અને હાઈસ્કૂલમાં પણ અમે સાથે ભણતા હતા અને માણસ સારો છે તો જ હું ઘરે લઈ આવું ને પપ્પા એમને. જો બેટા, એ તારા સુધી જ સારો છે, અમે તેને જાણતા નથી, એટલે બધું ધ્યાન તારે રાખવાનું છે. તને તો ખબર છે ને કે ઘરમાં આપણે વહુવાળું ઘર છે, બધું ધ્યાન રાખવું પડે. આમ અજાણ્યા વ્યક્તિને ઘરમાં લઈ આવી ને બહુ સારી વાત ન કહેવાય. બેટા, એમ તારો મિત્ર જે છે એમ જોવામાં તો સારો દેખાય છે, ભોળો લાગે છે, પણ કોણ જાણે મને એની નજરમાં કોઈ શંકા લાગે છે, એટલે મેં તને પ્રશ્ન કર્યો. અરે ના ના પપ્પા, એવું કંઈ નથી. હું એને સારી રીતના જાણું છું અને એ બિલકુલ એવો માણસ નથી. એકદમ સિદ્ધાંતવાદી માણસ છે. તો સારું. અને હવે તું કહે છો તો પછી અમારે તારો તો વિશ્વાસ કરવો જ પડે. હમણાં કોઈ ગામના વ્યક્તિ કહેતા હોય તો અમને વળી શંકા વધે, પણ હવે તું કહે છે કે તારો મિત્ર છે, નાનપણથી તમે એકબીજાને ઓળખો છો, તો પછી જે તું કહે છો એ સાચું જ હશે, એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તોય આપણે ચેતીને રહેવાનું. કહેવત છે ને કે નરી આંખે જે દેખાતું હોય ને એવું હોતું નથી. બેટા, પણ હું શું કહું તને, આ તારો મિત્ર શું કીધું, હા ભરૂચમાં રહે છે, તો ત્યાં તું ફોન કરીને ઇન્ક્વાયરી તો કરી લે કે આ તારો મિત્ર જે છે એ સાચું બોલે છે કે ખોટું. ખબર તો પડવી જોઈએ ને. હું નથી માનતો કે આ દુનિયામાં એનું કોઈ જ ના હોય. અરે કોઈક તો હોય જ ને, મામા, ફોઈ, માસી, ફુવા, ભાઈ, બેન, કોક તો હોય જ ને પરિવારમાં. એટલે ફોન કરીને જાણી લે, કદાચ એના કાકા કાકી ગમે કોક હોય. એ તો બધું મને ખબર નથી પપ્પા, પણ બસ હું તો આમના પરિવારને જ ઓળખું છું અને અમે સાથે ભણતા ત્યારના હું એમના મમ્મી પપ્પાને ઓળખતો હતો અને એ તો બિચારા ગુજરી ગયા. એટલે હવે એમના સગા સંબંધીમાં કોણ છે કોણ નથી એ લાંબી તો મને ખબર નથી, પણ અત્યારે મેં એને આ ઘાયલ પરિસ્થિતિમાં જોયો ને એટલે મને એમ થયું કે મારો જૂનો મિત્ર છે, હું મારા ઘરે લઈ આવું. કાંઈ વાંધો નહીં બેટા, જીવ દયા રાખવી જોઈએ. તે તો એક માનવતાનું કામ કર્યું છે. આ તો શું, ચેતતા નર સદા સુખી, એટલે તને કહું છું. એટલે બને ત્યાં સુધી છે ને એ સાજો થઈ જાય ને એટલે એને આ ઘરમાંથી તું રવાના કરી દેજે. આ બધું સમય મુજબ સારું ના લાગે. ભલે પપ્પા, તમે બિલકુલ ચિંતા ના કરો. જ્યારે એમનું થોડું સારું થઈ જશે ને એટલે હું એમને એમના ઘરે મૂકી આવીશ. સારું, ચાલ, કાંઈ વાંધો નહીં. હા.